જય સ્વામિનારાયણ। તારીખ 9/4/2026 ચૈત્રવદ આઠમ ગુરુવાર। એક સમયે પ્રભુ શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હતા। તે વખતે ગઢડામાં બહેચર દેરાસરીની સ્ત્રીને કોગળિયું આવ્યું હતું। શ્રીજી મહારાજ અતિ કરુણા કરીને તેને જોવા સારું તેને ઘેર પધાર્યા। તે ખડકીમાં પેસતા જ એક બાઈ બોલી કે મહારાજ, એ બાઈ તો દેહ મૂકી ગઈ છે। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે મનુષ્યનો દેહ તરત પડે નહીં। એમ કહીને મહારાજ ઘરમાં પધાર્યા અને બોલ્યા કે માખણ લાવો। પછી તે ઘરના જન માખણ લાવ્યા। પછી શ્રીજી મહારાજે તેમના મોઢામાં માખણ ઘાલ્યું એટલે તે આંખ ઉઘાડીને બેઠી થઈ અને મહારાજને પગે લાગી। પછી મહારાજ બોલ્યા જે આ તો દાંત બંધાઈ ગયા હતા। એમ તેને જીવતી કરીને શ્રીજી મહારાજ ઉતારે પધાર્યા। એ જ વખતે ગઢડામાં હરિભક્ત કંઠી બનાવનાર ખીમા સુતાર ઘણા માંદા હતા। તેને જોવા માટે મહારાજ તેને ઘેર પણ પધાર્યા। તેને જોઈને દાદા ખાચરના દરબારમાં આવ્યા। પછી મહારાજ જીવુબા પ્રત્યે બોલ્યા જે જીવુબા, ખીમા સુતારનો દેહ તો નહીં રહે અને એને બે બાયડી છે। તે ખીમો મરે ત્યારે બંને રાંડે કે એક રાંડે? જીવુબા કહે મહારાજ એ તો બેય રાંડે। ત્યારે મહારાજ કહે એ તો બહુ ખોટું। ત્યારે જીવુબા કહે કે દયાળુ, એને સીધ મરવા દ્યો છો, જીવાડો ને। જીવાડવું મારવું એ તો તમારા હાથમાં છે પ્રભુ। પછી શ્રીજી મહારાજે ખીમા સુતારને જીવાડ્યો ને મરવા ન દીધો। આવી રીતે મહારાજે કૃપા કરી। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી।